નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. આજે વાર છે મંગળવાર અને જો અત્યારે તો નાસ્તા પાણી કંઈ થાય એમ છે નહીં, કારણ કે જવાનું છે યજ્ઞમાં ને એમાં. બપોર સુધી છીએ તાપીના કાંઠે, એટલે ચા પાણી પીને નીકળી જાય અત્યારે. અને અત્યારે તમને હું પેલા મારા મંદિરના દર્શન કરાવું. આજના દર્શન છે ભગવાનના, જો બધાએ પૂજા કરી લીધી છે અને અત્યારે વાગ્યા છે 7:30 અને આજે છે પ્રમુખ સ્વામી મહારાજની પુણ્યતિથિ છે. પછી આંતરરાષ્ટ્રીય ડાબોડી દિવસ છે, જે ડાબા હાથથી લખતા હોય એના માટેનો પણ આજે દિવસ છે. અને માસિક દુર્ગાષ્ટમી પણ છે આજે, તો બહુ સારો દિવસ છે. અને અત્યારે તો જો બધું કામકાજ સવારમાં જ બધા વહેલા છે, બેનું બધા સૂતા છે અને અહીંયા બધું કામકાજ ચાલુ છે બધું. એટલે હજી બધાને જય શ્રી કૃષ્ણ. હા, હજી તો 7:30 થયા છે એટલે ચાલુ જ છે ને. અને પાછો જે વરસાદ રોજની જેમ અત્યારે પાછો રામ રામ કરવા આવ્યો છે વરસાદી. અત્યારે અંધારો છે, પાછું આગળ 2 કલાક 10 જેવું થશે એટલે પાછું થઈ જશે અંજવાળું, એટલે કંઈ ખુલ્લું થઈ જશે તરત. એટલે 2 કલાક આવે છે ઝાપટા જેવું, પાછો જતો રહે. તો આવું બધું છે. તો ચાલો બપોરે મળીશું. તો જવાનું છે યજ્ઞમાં તાપીના કાંઠે, એટલે અત્યારે જવાનું પહેલાં જકાત નાકા અને ત્યાંથી પછી યજ્ઞમાં જવાનું છે. તો ચાલો મળીએ બપોરે. ત્યાં સુધી તમારી સાથે વાતચીત ને બધું જે જાગું કરશે તમારી સાથે. ચાલો મળીએ. તો જય શ્રી કૃષ્ણ. કેમ છો? કેમ છે મારું યુટ્યુબ ફેમિલી? બસ જો હવે અમે કામકાજ કરીને ફ્રી થયા અને હવે આસ્થા કરવાના છે કે સ્કૂલે જવાનું છે. હવે એની તૈયારી કરી. તો નાસ્તા પાણી પાછું કરવાના નહોતા. પ્રદીપને પપ્પાની તો ગયા છે હવનમાં ને મારે મમ્મીને એકટાણા છે. ઋતિને બનાવીને આપી દીધું ને એ નાસ્તો કરી લીધી એટલી ને હવે છોકરીઓને ઉઠાડશું. તમે જો આસ્તો બેન તો ઉઠી ગયા છે. ભાત એના નાસ્તાના ડબ્બામાં ભાત બનાવ્યા છે. આજે વઘારેલું ભાત લઈ જાય તો ટાણી જો ભાત તો ખાવા મળી. અને જમવામાં તો બનાવ્યું છે. અમારે સાંજે એકટાણું કરવાનું છે એટલે મારે મમ્મીને. અને અહીંયા જો ભાત વઘાર્યા છોકરી હાટું, અડદની દાળ ને રોટલા ને રોટલી એવું બધું કહ્યું છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને મારા જય શ્રી કૃષ્ણ. તો અડદની દાળ છે, થોડુંક શાક બનાવવાનું છે, ભાત છે, લાસ્ટ દાળ છે. દુરુને પ્રદીપને એને તો દાળ હોય એટલે હાલે. તો બસ જો રસોઈની તૈયારી કરીએ ને હવે છોકરીઓને તૈયાર કરશું. જો અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો છે અને આસ્થા દોરવા ગઈ સ્કૂલે. અને તો રસોઈમાં તો આજે બનાવ્યું છે અડદની દાળ, રોટલા, રોટલી, રીંગણા ટમેટાનું શાક અને છોકરીઓના ડબ્બામાં વઘાર્યા છે ભાત. તો જો આગળ રોટલી બનાવું છું ને રોટલાય બનાવું છું. રોટલી થોડીક બની જાય એટલે રોટલી થોડીક બની ગઈ છે એટલે ઋતિને આપી દઉં અને હવે બનાવી નાખું રોટલા. પછી પપ્પાની આવે એટલે રોટલી ગરમ રહે. રોટલા પ્રદીપ માટે રોટલા. અને જો ભગવાનને આપણે ઢાળ ધરી દઈએ. જય ભગવાન જમવા પધારું. તો જો અડદની દાળ, રીંગણા ટમેટાનું શાક, ખીર, રોટલી. ભગવાનને જમવા પધારો એવો ભાવ કરીએ. અને અમારે આજે રાતે એકટાણું કરવું છે એટલે અમે સાબુદાણાની ખીર ને વેફર ને સિંગદાણા ને એવું બધું અમે ખાવા ફરાળ કરશું. તો બસ જો પપ્પાને આવે પછી જમવા બેસી. તો મિત્રો અમે લોકો આવી ગયા છે યજ્ઞ કરીને અને ભૂખે બધાને બહુ લાગી છે. સોમવાર હતો ગઈકાલે એટલે સાંજે અમે તો કાંઈ એકટાણા કાંઈ સૂકી ભાજી ખવાની નથી. દૂધ પી લીધું હતું અને અત્યારે સવારમાં કાંઈ થયું નથી નાસ્તા પાણી બહુ. અને અત્યારે હવે જમવામાં તો આજે બનાવ્યું છે બાજરાનો રોટલો છે અને જો આ અડદની દાળ છે. એટલે હમણાં કેટલા ટાઈમથી ખવાની નથી, તો આજે મોકો મળી ગયો છે. હું મારા પપ્પા બે ગયા છે જમવા. ભૂખ લાગી છે, 1-1.5 જેવું થઈ ગયું. કેટલા વાગ્યા? 1.5 થઈ ગયો પાકો. અને આજે રોટલા ને બાજરા ને રોટલીનું બધું બને છે. તો ચાલો જમવા. અમે લોકો આજે જમી લઈએ, ભૂખ લાગી છે બહુ. ચાલો તમે પણ બધા જમવા. તો મિત્રો અત્યારે વાગ્યા છે 6 અને આજ તો જમવાની તૈયારી થોડી બધી વહેલી બનવા મળી છે. અને કારણ કે અમારે આજે દશામાને અમારે બાને છેલ્લો દિવસ છે ને આજે વ્રતનો. હા, આ શું બનાવીશું? લાડવા બનાવવાના છે. છોકરા જમાડવાના છે. એવું છે? નાના નાના છોકરા. હા, બધાને કીએ ને.
લાડવા બનાવવાના છે, ખીર છે, લાપસી છે. આજે પછી દુર્ગાષ્ટમી પણ છે, એટલે માસિક દુર્ગાષ્ટમી જે આવે એ. અને આ બાજુ બટેકાનું શાક બનાવે મારી બા. પછી પૂરી રોટલી પૂરી બનાવવાના છે. ત્રણેય વસ્તુ બનશે ને. હા, એટલે માતાજી અહીંયા અમે તાપીના કાંઠે હતા સવારે, ત્યાં કૃત્રિમ તળાવ બનાવી નાખ્યા છે. અને આવતીકાલે બધા ઘણા દશામાની મૂર્તિ રાખી હોય તો ત્યાં એ લોકો એનું વિસર્જન કરશે એ જગ્યા ઉપર. તાપીના કાંઠે ઘણી જગ્યાએ એવું બધું બની ગયું છે. એટલે કાલે 10 દિવસ, આજે તો 10 દિવસ આજે જ પૂરા થાય, કાલે બધા પધરાવશે. એટલે એવું બધું છે. એવું પ્રમદી 10 દિવસ થાય. તારે દિવસે દિવસે જ છે ને? તારે ત્યાં બીજું વર્ષ છે ને? એવું છે. ઠીક, એવું છે. હવે મૂર્તિની જરૂર ન પડે. સમજી ગયો. બરાબર છે. શ્રાવણ મહિનામાં જ હોય ને. તો એવું બધું છે. અને જાગુને રહેવાનું તો શ્રાવણ મહિનો, પણ અમે બંને કરાવ્યો બંધ. મેં કીધું હમણાં ખમીને બધે ઓળખતા બંધ થઈ જાય તો ઉપાધિમાં કરી જાવ. એટલે હા, ખાલી આમ આગ્રહની રાહ હતી એમ. એવું છે ના, એવું નથી. પણ હમણાં શું છે, નાના ભાઈ છે, 2 છોકરાઓ, પછી મહેમાન આવ્યો જાવ કરતા હોય તો ખોટું. હા, પછી એના જેઠાણી વીએ જાય ગામડે આજે, એટલે એકલા પડી જાય ને ખોટું પાછું તબિયત બગડે. એટલે ના પાડી આવતા વર્ષથી રહેજે. એટલે આ વર્ષે પછી બપોર આગળ અમે એને પારણા કરી લીધા, વઘારેલા રોટલાના, મસાલા રોટલાના. કા પારણા પાછા આમ ડેન્જર ગીરા કરવા વાળા ગીર ને કા. હા, મસાલા રોટલાથી પારણા કરી નાખ્યા. એટલે એવું છે. ખોટી તબિયત બગડે ને એકલા કામકાજ કરવું, પાછા મૂળ કામકાજ કરતા થાક છોકરાઓનો લાગે. તો એ ઘણો ખરો હળવું પડી ગયું આમ મગજ અમને બધાને. આમ જાણે આમ લાગતું હતું ઓહો હોય એને બદલે આ કુરુક્ષેત્ર મેદાન લાગતું હતું. એને બદલે શું છે, ઓલા બેને વીએ ગયા ગામડે, એટલે ઓલા ભાઈ એકલા થઈ ગયા ઉપર. એટલે એવું આમ આવ જાવ કરે, પણ એકલા કઈ બધા નહીં, તોફાન થાય નહીં. અને ઓલી બેન સ્કૂલ હોય એટલે બધું ટાઈમ ટુ ટાઈમ થાય. એટલે એના લીધે કાંઈ તોફાન થાય ને આવે. સાંજે ખાલી 2 કલાક ઘડી બગડ્યા છેટી રહી, તા પાછું જમીન તરત લેસન કરવા બેસી જવાનું. એટલે વાંધો ન આવે. ઓળું તો એમ થતું 24 કલાક મગજ સુતા હોય એમ થતું બાધેશ. કા હા, તબિયત બગડે બધા ઘેર. એટલે એમ થાય નિંદરમાં આપણે બગડાય, મગજ આમ કુરુક્ષેત્ર જેવું લાગતું એમ. હા, નિંદરમાં કામ ઉઠાડ્યું તો મોટા બગડે એવું થતું હતું. હવે આ ઘડીક શાંતિ રહી તો સારું એમ. કારણ કે માથા જ બધા પકવી દીધા હતા હારા. તો એવું બધું છે. અને હવે આ મારી રાહે જો ઊભો આ થેલો, જ્યાં સુધી હું મંજૂરી નહીં આપું ત્યાં સુધી ઉપર નહીં ચડે. ઉપર મૂકવાનો છે. એટલે સવારનો પડેલો છે, પ્રદીપની રાહે આવે પછી ચડે એમ. હા, એટલે એમ જ હોય ને બાળકોને તો વધારે મજા આવે, ભેગું થાય, એવું બધું કરે શાંતિ. હા, આમ પછી એવું થાય તોફાન ને રમતું એવું ન હોય તો આપણને આ અત્યારે હોરવે નહીં. અને કાલ સાંજ સુધી એમ થતું કે વાતાવરણ બહાર કઈ નીકળીશું વાતાવરણમાંથી, જેનો ચંદ્ર ઉપરથી હેઠાવન કેમ 5 દિન અહીંયા હેઠે રાખે એવું લાગતું હતું આજે તો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7 અને જો મારી બા બેસી ગઈ છે આરતી કરવાનું, પૂજા કરવાનું, ભગવાનને થાળ ધરવાનો છે. અત્યારે દશામાનો છે ને, થાળ ધરવાનો છે, એ બધું કરે છે. અને જો આ બાજુ બનાવ્યા છે લાડવા ભગવાનની પ્રસાદી માટે, અને આ બાજુ બનેલી છે પૂરી ને પાપડ ને બધું બનાવવાનું છે. છોકરા આવી ગયા છે બધા આરતી કરવા ને બેસવા. આવી આવો અંદર, આવી જાઓ જય. બધા આવી ગયા છે છોકરાઓ. પેલા ભગવાનની આરતી માતાજીની, અને પછી છોકરાઓને બધા જમવા બેસી જશે. એને ભાવતું ભોજન કર્યું, બટાકા શાક ને બધું ભાવે છોકરાઓને, એટલે એ પ્રમાણે કર્યું છે. લાડવાનું ખીરનું જેમ આગળ કીધું એ બધું છે. પણ એ પેલા આરતીનું બધું આ કરી લે. મિત્રો જો આ બાજુ ભગવાનને થાળ ધરાઈ ગયો છે,
અને ભગવાને જો લાપસી પૂરી લાડવા બટેકાનું શાક પાપડ બધું ધરાઈ ગયું છે અને આરતી થઈ ગઈ છે ભગવાનની. અને આ બાજુ આ ભાઈ જો કામકાજ કરે છે. હા દીદી. અને આ બાજુ આવી ગયા છે બધા જમવા એક પછી એક. આવી ગયા તાર મમ્મી આવી ગયા ને નથી આવ્યા હજી? ક્યાં ગયા ખબર પડી? હા એ તો મેં તને કીધું શાક લેવા ગયા. એના મમ્મી ઘડીક નહોતા દેખાયા તો રોવા મળ્યો હતો. આવી ગયા ને તાર મમ્મી? તો વાંધો જો આ છોકરા બધા જમવા આવ્યા છે, માતાજીઓ બધારા છે બધા. ચાલો આગળ જમવાનું બધાને પ્રસાદ આપી દઈએ, ઘડીક તોફાન કરી લઈએ, રમી લઈ, પછી બધાને જમવા બેસાડી દઈએ પાછા. બધાને રમત પૂજવા મળી છે. હવે ઓલો બાકરો બેનો છે. તો મિત્રો જો બધા બેસી ગયા છે હવે બધા છોકરાઓ જમવા અને આ ભાઈ આવ્યા છે જમવા. છોકરાઓ ભેગા રમવા બહાર આવ્યા છે. જો તું હોતે ને આવ્યો અવાજ સાંભળી જાય બધાનો એટલે હે એટલે આવ્યો છે હે. તારે જમવાનું છે લાડવા ખાવા? લાડવા શું ખાવું છે? શું ખાવું છે? લાડવા. હા મોઢવામાં આવી જાય ને. જો આવી ગયો તારે ભાઈ. હાલો બેસી જાઓ. જો બધા બેસી ગયા છે અને પૂરી શાક ને બધું પીરસે છે. ભાઈને પાછું આવે છે રોવું એટલે લઈ જાય છે રૂમમાં. અને છોકરાઓને કરી દીધું છે ટોમ એન્ડ જેરી જોતા જાય છે અને જમતા જાય. ટોમ એન્ડ જેરી બધાને મજા આવે જોવાનું. હવે થોડોક શાંત થાય. અને આ બાજુ બનાવે છે પૂરી ચાલુ છે. તારે મારે ભેગું આવવાનું બેન, પછી તમે જમાડ દે તાર મમ્મી. હો આપણે જમવાનું ચાલુ થઈએ ને પછી આપણે જવાનું છે. તો ચાલો આ લોકો જમવા બેસી જાય. એ રહી છે કંઈક મોર બની છે એની ઉપર એને પાત્ર ભજવવાનું છે મોરનું. એટલે અહીંયા ભાડે કપડાં મળે શહેરમાં તો થોડી સુવિધા છે એટલે એને લઈને જવાનું છે. કે દુકાન બંધ થઈ જશે મારે એટલે આગળ એને લઈને હું જતો રહીશ પાછો. તો જો મારે હવે ગૌણી જમવા બેસી ગઈ છે. બધા જો જમવા બેસી ગયા છે. ગૌણી ગૌણા મમ્મી જો પીરસે છે બધાને. નિરાતે જમજો હો. તો અને આ બાજુ જો પૂરી બનાવું છું. પૂરી બને છે ને છોકરાઓ જમે છે. એવું જ છે છોકરા જમી લે પછી અમે લોકો મોટા જમશું. જો મારે ગોવણી જમી લીધી છે. લેતા જાઓ બધા. હાલો જા તું લઈ લે. તું લઈ લે તારે લેવાનું. ના લઈ લે તું તારું. ઈ તાર બેન નું છે. ચાલો મિત્રો છોકરા બધા જમી લીધું. બધાને બહુ આનંદ આવ્યો અને લોકો જમીને ગયા અને અમે ગયા હતા. મેં કીધું એમ આસ્તુબેનનો ડ્રેસ લેવાનો હતો ભાડે, કારણ કે હવે તો બધું એવું લેવું પડે છે સ્કૂલમાં કે એ પ્રમાણે. તો એને કાલે મોર બનવાનું છે તો મોરના કપડાં લેવા ગયો તો. કાલે તમને વિડીયોમાં બતાવીશ કેવી લાગે છે મોરમાં. કાલે જ મોર વિશે બોલવાનું ને જાગો. કાલે જ પહેરીને જવાનું, ઘરેથી જ પહેરીને જવાનું. કાલે ઘરેથી જ પહેરીને જાવ એટલે કાલે સવારમાં તમને હું બતાડીશ. એટલે બસ જો બાકી અમે બધા જમવા આવી ગયા છે. મારા પપ્પા ને માન હવે બધા ઘરના બે ગયા છે. પૂરી ને બટાકાનું શાક ને લાપસી લાડવા ને ખીર ને જેને જે ભાવે એ બધું પ્રસાદ ભગવાનનો લઈ લઈ માતાજીનો. તો ચાલો તમે બધા જમવા વાળું પણ કરવા, અમે પણ જમી લઈએ. મિત્રો અત્યારે વાગ્યા છે 11 અને હજી તો માંડ બેનું ગઈ છે રૂમમાં
એટલે એની રાહમાં અમારે ભજન મોઢું લેવાય છે, કારણ કે હોય ત્યાં સુધી બંને શાંતિ લઈ નહીં, કાંઈ નહીં તો બે બેઠે બેઠે રમેતું કર્યા કરે, ખીખિયારીને બધું કરે, એટલે ભજન કંઈ ગાવા દે નહીં. એટલે પેલા મારી બાને ખોટે ખોટું પેલા હુવા જવું પડ્યું, હવે પછી પાછા આવ્યા છે. એટલે હવે પેલા ભજન સારું લઈ લઈ, ભજન પૂરું થાય પછી આપણે ગઈકાલે જે પ્રશ્ન પૂછ્યો હતો એનો જવાબ અને કોણે કોણે સાચો જવાબ આપ્યો છે અને કેટલા વ્યક્તિ આપ્યો છે એનું નામ લઈશ, અને ત્યારબાદ પછી આજે નવો પ્રશ્ન પૂછીશ. એ પહેલા આપણે ભજન સાંભળી લઈ. બા સારું એવું ભજન સંભળાઈ દે. શેના ઉપર છે આજે? રામ કૃષ્ણ બધા છે એવું છે? હા, તો ચાલો તો પેલા ભજન સાંભળી લઈએ, પછી આપણે પ્રશ્નોને બધું આપણે કરશું. તાળી પાડો તો મારા રામની રે, બીજી તાલી ના હોય જો, સ્મરણ કરો તો સીતારામનું રે, બીજું સ્મરણ ના હોય જો, વાતું કરો તો મારા શ્યામની રે, બીજી વાતું ના હોય જો, બાળપણમાં ઘણો ફેર છે રે, બાળપણ કોને કહેવાય રે, બાળપણમાં પ્રહલાદજીને નરસિંહ મળ્યા રે, બાળપણ એને કહેવાય જો, તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો, યુવાની માં ફેર છે રે, યુવાની કોને કહેવાય જો, યુવાની માં મીરાબાઈને શ્યામ મળ્યા રે, યુવાની એને કહેવાય જો, તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો, ગડપણમાં ઘણો ફેર છે રે, ગડપણ કોને કહેવાય જો, ગડપણમાં સબરીબાઈને રામ મળ્યા રે, ગડપણ એને કહેવાય જો, તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો, ભાઈબંધમાં ઘણો ફેર છે રે, ભાઈબંધ કોને કહેવાય જો, ભાઈબંધમાં સુદામાને કૃષ્ણ મળ્યા રે, ભાઈબંધ એને કહેવાય જો, તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો, દુશ્મનમાં ઘણો ફેર છે રે, દુશ્મન કોને કહેવાય જો, દુશ્મનમાં રાવણ ને રામ મળ્યા રે, દુશ્મન એને કહેવાય જો, તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો, નીતિમાં ઘણો ફેર છે રે, નીતિ કોને કહેવાય જો, નીતિમાં વિદુરજીને કૃષ્ણ મળ્યા રે, નીતિ એને કહેવાય જો, તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો, મરણમાં ઘણો ફેર છે રે, મરણ કોને કહેવાય જો, મરણમાં જટાયુને રામ મળ્યા રે, મરણ એને કહેવાય જો, તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો, સેવામાં ઘણો ફેર છે રે, સેવા કોને કહેવાય જો, સેવામાં હનુમાનજીને રામ મળ્યા રે, સેવા એને કહેવાય જો, તાળી પાડો તો મારા રામની રે, બીજી તાળી ન હોય જો, સ્મરણ કરો તો સીતારામનું રે, બીજું સ્મરણ ના હોય જો, વાતું કરો તો મારા રામની રે, બીજી વાતું ના હોય જો, કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો મારી બા આપણને ભજન સંભળાયું અને બહુ આનંદ આવ્યો, સારું એવું ભજન, બધાને ગમતું ને જાણીતું ભજન છે, એટલે આશા કરું છું કે તમને બધાને ગમશે. ખાસ હવે આપણે જે પ્રશ્ન હતો તો એ પ્રશ્નનો જવાબ આપવાનો સમય થઈ ગયો છે. ગઈકાલે મેં પ્રશ્ન તમને પૂછ્યો હતો કે કાશીની અંદર મા પાર્વતીએ કયું રૂપ ધારણ કરીને ભગવાન મહાદેવને ભોજન પીરસ્યું હતું, તો એનો જવાબ છે મા અન્નપૂર્ણા સ્વરૂપે તેઓ આવ્યા હતા અને ભોજન આપ્યું હતું. તો મા અન્નપૂર્ણા જે આપણને ખ્યાલ છે કે આપણે મોસ્ટલી બધા આપણી ઘરે મા અન્નપૂર્ણામાંનો અને મહાદેવનો ફોટો રાખીએ છીએ,
અને રાખવો પણ જોઈએ. વાસ્તુનો દોષ પણ જો ત્યાં આવતો હોય રસોડાની અંદર ને તમે જો ખાલી ફોટો રાખો તો પણ ઘણો ફરક પડે. એટલી તાકાત ખાલી ફોટા રાખવાથી છે. અને જ્યારે પણ આપણે કોઈ પણ પ્રકારની રસોઈ બનાવીએ ત્યારે માં અન્નપૂર્ણાને ત્યાં અર્પણ કરવી જોઈએ. જેમ થાળ ભગવાનને અર્પણ કરીએ છીએ તો ભગવાનને શુદ્ધ જે આપણે બનાવીએ છીએ કોઈ પણ પ્રકારનું ભોજન છે એ ભગવાનને અર્પણ કરવું જોઈએ, જેથી કરીને આપણે જે રસોઈ છે એ ખાલી રસોઈ ન રહે, પ્રસાદ બને. અને પ્રસાદ જો આપણે ને આપણા બાળકો બધા આરોગે તો શરીર બધાના નિરોગી રહે. એટલે આપણે કોઈ પણ વસ્તુ બનાવ્યા પહેલા ભગવાનને અર્પણ કરવી જોઈએ. તે ભાવ સાથે આ પ્રશ્ન મારો હતો અને અન્નપૂર્ણામાનો જે પ્રશ્ન હતો એનો જવાબ હવે કોણે કોણે આપ્યો છે એનું પેલા નામ આપું છું, ત્યારબાદ હું તમને નવો પ્રશ્ન પૂછું છું. તો સૌથી પહેલા રોજની જેમ છબીલભાઈ જુનાગઢથી જવાબ આપેલો છે. પછી છે પાયલબેન ગોંડલથી જવાબ આપેલો છે. મીનાબેને જવાબ આપેલો છે. રંજનબેન કરીને છે એણે પણ જવાબ આપેલો છે. જાનુબેન ભટ્ટ એણે પણ જવાબ આપેલો છે. કેયુરભાઈ છે એણે પણ જવાબ આપેલો છે. અને નીતાબેન ત્રાપસિયા એણે પણ આ બધા સાચા જવાબ આપેલા છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર સાચો જવાબ આપવા બદલ. અને આ જવાબથી આપણને પણ થોડું જ્ઞાન બધાને વધુ હશે, બધાને ખ્યાલ પણ હોય. ઘણી જગ્યાએ જાય પણ આ વસ્તુ સામાન્ય જ્ઞાન છે, પણ સામાન્ય જ્ઞાન પણ ઘણા લોકો પાસે હોતું નથી. તો આ સનાતન ધર્મનું આપણું જ્ઞાન છે, આપણા બાળકોને થોડુંક શીખી અને દેખાડવું ખાસ એટલા માટે ખરું આ મારો પ્રયત્ન છે કે આવનારી પેઢી માટે આ થોડુંક સારું બને. તો કોશિશ કરું છું કે તમને બધાને ગમશે. હવે મારો નવો જે પ્રશ્ન છે એ પ્રશ્ન પૂછવા હું તમને પહેલા જઈ રહ્યો છું. તો મારો પ્રશ્ન છે કે મહામૃત્યુંજય મંત્રની રચના કયા ઋષિએ કરી હતી? ખાસ આ પ્રશ્ન સાંભળજો કે મહામૃત્યુંજય મંત્રની રચના છે એ કયા ઋષિએ કરેલી હતી. અને બીજો પણ એનો પ્રશ્ન છે, પણ કદાચ એ ન આપી શકો તો કોઈ વાંધો નહીં, ખાલી કયા ઋષિએ કરી હતી મને કહેજો. અને એનો ઉલ્લેખ કયા વેદની અંદર પણ બતાવેલો છે. આ રચના કયા ઋષિએ તો કરેલી છે તો તમારે મને કહેવાનું છે, અને કયા વેદની અંદર આનો ઉલ્લેખ બતાડેલો છે. જો એ પણ ન ખ્યાલ હોય તો કયા ઋષિએ કીધું એ પણ મને તમે ખાલી કહી શકો છો. તો મારો આજનો આ પ્રશ્ન છે. આશા કરું છું કાલે તમે બધા મને જવાબ આપશો. અને મિત્રો, તમે જે લોકો મારો વિડીયો જોવા આવો છો, ઘણા લોકો બહુ જોવા આવે છે, તો આશા રાખું છું કે તમે મને આમાં જવાબ આપો. આ જવાબમાંથી તમને ઘણું બધું શીખવા મળશે, જાણવા મળશે. અને કદાચ તમને આ જવાબ ન આવડતો હોય તો કોશિશ કરો કે મોબાઈલમાંથી ક્યાંક ને ક્યાંક જોઈને ગોતો. કારણ કે તમે ગોતશો, એમાંથી શોધશો નવું કે આ પ્રશ્નનો જવાબ શું છે, તો એક આપણી ઈચ્છા જાગશે આપણી અંદરથી કે નહીં આપણને કંઈક નવું જાણવા મળ્યું. અને એ બાળકો પણ આપણે શીખી શકે છે. એટલે હું કોશિશ કરું છું. એવું જરૂર નથી કદાચ ન ખ્યાલ હોય તો આપણી પાસે હાથમાં આખો દિવસ મોબાઈલ હોય અને વિડીયા જોતા હોય, ગૂગલમાં જોતા હોય, બીજા કોઈ પ્રકારનું જોતા હોય, તો સાથે સાથે આ પ્રશ્નને જેમ પૂછ્યો છે એનો જવાબ ગૂગલ ઉપર શોધવાનો, જેથી કરીને આપણને ઈચ્છા એક જાગે કે નહીં આ પ્રશ્નનો જવાબ મને મળી ગયો. પછી ભલે તમે મને શેમાંથી આપો છો એ મહત્વનું નથી, પણ તમે જવાબ આપો એ મહત્વનું છે, જેથી કરીને તમારી ઈચ્છા વધે નવું જ્ઞાન પ્રાપ્ત કરવાની. એટલે મિત્રો, તમે જો મારો વિડીયો જોવો છો બધા, તો આનો જવાબ આપવાની કોશિશ વધારેમાં વધારે બધા કરજો. આશા રાખું છું કે આ પ્રશ્નનો જવાબ તમે મને કાલે બધા આપશો. તો મિત્રો, બસ મેં તમને પ્રશ્ન પૂછી લીધો અને જવાબ પણ આપ્યો. કોને કોને જવાબ આજનો આપ્યો તો એ બધાના નામ પણ આપ્યા. તો મારા બ્લોગને આજે વિરામ આપું છું. આજે બહુ આનંદ આવ્યો. દશામાનો વ્રતનો છેલ્લો દિવસ હતો મારી બાને. આજે દુર્ગાષ્ટમી હતી. તમારી ઘરે માતાજીની લાપસી કરી હતી, લાડવા કર્યા હતા, ખીર બનાવી હતી, બાળકો જમવા આવ્યા હતા. અને ખાસ જો તમારે સુખી થવું હોય તો એક બહુ સામાન્ય નિયમ છે, સામાન્યમાં સામાન્ય, કુંવારિકાઓને જમાડો તમારી ઘરે. જગદંબાઓ તમારી ઘરે જેટલી જમશે એટલા તમે સુખી બધી રીતે થવો, માનસિક, શારીરિક, વ્યવહારિક અને આર્થિક રીતે. આ ખાસ મોટામાં મોટો અનુભવ છે. તો તમને આશા રાખું છું કે તમને આ ઘરે જરૂરથી ઘરે તમે કરશો. તો કારણ કે કુંવારિકા જમે ને, કારણ કે બાળકો જમે, મોટા જમે ને, કંઈક ને કંઈક ભૂલ કાઢે. આપણે બેઠો હોય જમવા, કોઈની ઘરે જાય પ્રસંગમાં, આપણે શું કરીએ, કોઈકની ભૂલ કાઢી, આમાં આ પ્રોબ્લેમ છે. આપણે જેને કર્યું એને ખબર કેટલો ખર્ચો થયો છે, છતાં આપણી માનસિકતા એવી છે. પણ બાળકો છે એ નિર્દોષ સ્વભાવનો છે, એને પણ ગમે એટલું આપો એને બહુ આનંદ જ આવે. જે આપો જમવા માટે એ આનંદ આવે, એની આશીર્વાદ આપણને લાગે છે. એમે ખાસ કુંવારિકાઓ અને એ જગદંબાનું સ્વરૂપ છે. તો આશા રાખું તમે પણ કાંઈ નહીં, પૂનમના દિવસે, એકાદશીના દિવસે, અમાસના દિવસે, આવી રીતે તમે નોમના દિવસે આવી રીતે તમે કુંવારિકાને જમાડી શકો છો. તો અમે તો ઘણી વખત આવી કોશિશ કરી અને આજે બધા બાળકો આવ્યા હતા. અમે જેટલાને આમંત્રણ આપ્યું તેની કરતાં વધારે હતા, કારણ કે 4-5 આજુબાજુ કીધા હતા, પણ બધા બાળકો આવ્યા અને ક્યારેય ભગવાન આપણને ખૂટવા દેતા નથી. એ જેમાં અમે જેમાં તોય ભગવાને વધાર્યું.
નકર કદાચ એમ થયું કે ઘટશે, કારણ કે 4-5 બાળકોને કીધું તો આજુબાજુ પણ વધી ગયા, છતાં આપણો અંદરનો ભાવ જમાડવાનો હોય ક્યારેક ઘટતું નથી. તો આશા રાખું છું તમે પણ આ ઘરે કરજો, બહુ સુખી થશો. આ એક પ્રકારનો પ્રયોગ જ છે. તો બસ આજે બધાને બહુ આનંદ આવ્યો અને મારા બ્લોગને હું આજે વિરામ આપું છું. તો કાલે ફરી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો અને હા, કોમેન્ટમાં તમારો જવાબ આપજો, પ્રેમ આપજો, સહકાર આપજો. અને જો તમે નવા છો અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આજ માટે એટલું. આવજો. જય શ્રી કૃષ્ણ.